સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન ચોથો. કૂટ પ્રશ્ન છે, સમસ્યા ઉકેલ પ્રકારનો પ્રશ્ન છે, પણ સહેલો છે. ધ્યાન રાખજો. જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. જો હિન્ટ આપેલી છે તમને. શું આપેલી છે? વર્ગોનો સરવાળો 365 છે અને બીજું શું આપેલું છે? બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણે સૌથી પહેલા ધારો કે કરીને દાખલો કરીશું. ધારો કે એક ધન પૂર્ણાંક સંખ્યા x છે. એક ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? x એ ધારી લીધી. અહીંયા છે બે ક્રમિક ધન પૂર્ણાંક. મને જવાબ આપશો? 4 ની પછી કઈ સંખ્યા આવે? 4 પછી કઈ સંખ્યા આવે? 5. ઓકે. 125 પછી કઈ સંખ્યા આવે? 126. 1,26,832 પછી કઈ સંખ્યા આવે? 1,26,833. તમે શું કરો છો? એક ઉમેરો છો. શું કરો છો? હું સેમ ટુ સેમ એવું જ કરી. જો પેલી સંખ્યા મેં કઈ ધારી છે? પેલી સંખ્યા x. તો બોલો બીજી સંખ્યા કઈ થશે? વેરી ગુડ. બીજી સંખ્યા કઈ થશે? x+1. આથી બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? x+1 છે. પેલી કઈ છે? x. બીજી કઈ છે? x+1. હવે આપેલું છે વર્ગોનો સરવાળો 305 છે એટલે બંનેનો વર્ગ કરીશ. એટલે હું લખીશ અહીં બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 365 છે એવું રકમમાં આપેલું છે. તો બોલો x નો વર્ગ શું થશે? x નો વર્ગ. પછી x+1 એનો વર્ગ શું થશે? x+1 આખાનો વર્ગ. અને એનો શું કરવાનો છે? સરવાળો. તો એનો જવાબ કેટલો આવે છે? 365. અહીંયાથી આપણને દ્વિઘાત સમીકરણ મળશે. શું બનશે? દ્વિઘાત સમીકરણ. ધ્યાન રાખજો શું કરીશું. સૌથી પહેલા x નો વર્ગ એમને આ સૂત્ર છે કયું? x+1 આખાનો સ્ક્વેર. એ સૂત્ર કોનું? a+b² a+b આખાનો વર્ગ. શું જવાબ આવે? a નો વર્ગ વત્તા 2ab પ્લસ b નો વર્ગ. તો મૂકીએ a એટલે x નો વર્ગ પ્લસ 2 એકા 2x વત્તા 1 નો વર્ગ 1. 365 ને આ બાજુ લઈ આવું તો -365. શું થશે? -365 બરાબર 0. ચાલો માટે x નો વર્ગ વત્તા x નો વર્ગ. 1 ચોકલેટ વત્તા 1 ચોકલેટ 2 ચોકલેટ. તો x નો વર્ગ વત્તા x નો વર્ગ 2x નો વર્ગ વત્તા 2x. જુઓ અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. નિશાની જુદી જુદી છે. નિશાની જુદી જુદી હોય તો શું કરવાનું? બાદબાકી. 365 માંથી 1 જાય તો 364. અને નિશાની મોટાને માન આપવાનું ને. તો નિશાની મોટાની -364 બરાબર 0. મને બહુપદી જોતા લાગે છે કે બધામાં 2 એક અવયવ છે. જુઓ છે ને. તો આખા સમીકરણને 2 વડે ભાગી નાખો. સમીકરણને 2 વડે ભાગતા શું થશે? બસ ચાલો 2 કેન્સલ થઈ જાય. તો શું બચ્યું? x નો વર્ગ વત્તા અહીંયા પણ 2 કેન્સલ x માઇનસ 364 ને 2 વડે ભાગીએ તો 300 ના અડધા 150, 64 ના અડધા 32 એટલે 150 ને 32 182 બરાબર. આપણી રીતમાં કોઈ બદલાવ કરવાનો નથી કારણ કે આ સ્વાધ્યાય અવયવીકરણની રીતે ગણવાનું છે. તો આનો a 182 1 ગુણ્યા 182 એટલે 182. 182 ના એવા બે અવયવ પાડો. નિશાની કઈ?
જવાબ કેટલો આવે? 1. x ની આગળ કઈ નથી લખ્યું એટલે જવાબ કેટલો આવે? 1. સૌથી પહેલા આપણે 182 ના અવયવ પાડવા પડશે. તો 182 ના અવયવ પાડીએ અવયવ વૃક્ષની રીતે, તમને આવડે છે. બેકી સંખ્યા એટલે પેલા 2 એક અવયવ થશે. 182 ના અડધા કરવાના. 180 ના અડધા 90, 2 નો અડધો 1. 91 ના 2 અવયવ પાડીએ. 13 × 7 = 91. આ બધી અવિભાજ્ય સંખ્યા છે. જો 7 દુ 14, 14 ગુણ્યા 13 કરો એટલે 182 આવી ગયા. અને 14 માંથી 13 બાદ થાય તો એક જવાબ આવી ગયો. એટલે આપણે ખાલી x નો ભાગ પાડ્યો. x ના ભાગ કયા પાડ્યા? 14x અને 13x. તો લખીએ x નો વર્ગ 14x 13x માઇનસ 182 બરાબર નિશાની બોલો પ્લસ માઇનસ. તો કઈ આવશે? પ્લસ માઇનસ. ચાલો આ બે પદોમાંથી સામાન્ય શું નીકળશે? શું નીકળશે બોલો? x શું બચ્યું? x પ્લસ 14. ચાલો માઇનસ આમાંથી સામાન્ય 182 ના અવયવ પાડ્યા. જુઓ આપણે 13 ગુણ્યા 14 પાડ્યા ને, તો આમાં 13 તો બંનેમાં છે. તો 13 સામાન્ય શું બચ્યું? x માઇનસ નિશાની સામાન્ય કાઢીએ એટલે અહીંયા પ્લસ 182 માં 13 સામાન્ય એટલે કેટલા બચ્યા? 14 બરાબર. બંને કૌંસ ને સરખા છે તો બંને કૌંસને કેટલી વાર લખીએ? એક વાર. કેટલા લખાશે બોલો? x પ્લસ 14 માટે x પ્લસ 14. બીજા કૌંસમાં શું બચ્યું? x માઇનસ 13. x માઇનસ 13 બરાબર. બે કૌંસનો ગુણાકાર કેટલો આવ્યો? 0. બોલો બે કૌંસનો ગુણાકાર 0 આવે તો x પ્લસ 14 બરાબર 0 અથવા x માઇનસ 13 બરાબર 0. પ્લસ 14 આ બાજુ જશે તો x બરાબર માઇનસ 14 અને માઇનસ 13 પેલી સાઈડ જશે તો x બરાબર 13. પણ આ શક્ય નથી. પૂછો કેમ? અહીંયા રકમમાં આપેલું છે બે ક્રમિક ધન પૂર્ણાંક હોવી જોઈએ, માઇનસ ન ચાલે. સમજાય છે? આ તો જવાબ માઇનસ માં આવ્યો એટલે લખીશું જે શક્ય નથી. આમ પ્રથમ ધન પૂર્ણાંક પ્રથમ ધન પૂર્ણાંક આપણે x ધારી હતી ને, x એટલે 13 છે. અને બીજી ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે બોલો? x પ્લસ 1 x 13, 13 ને 1 14. આ આપણા શું છે? જવાબ. ઉકેલ છે. સમજ પડી કે?